ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ રસિકભાઈ સોલંકીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેના વચેટભાઈ રવિભાઈએ લોન લઈને તેના સસરા નરેશભાઈ દિનુભાઈ ચૌહાણને આપેલ, જેના હપ્તા નહીં ભરતા તેઓને હપ્તા ભરવાનું અને લોન પૂરી કરવાનું કહેતા, જે નહીં ગમતા તે બાબતની દાઝ રાખીને આરોપીઓએ ગાળો આપી નરેશભાઈ દિનુભાઈ ચૌહાણે પકડી રાખી અને સાગરભાઈ નરેશભાઈ ચૌહાણે ઘાતક હથિયારનો ઘા માથાના ભાગે મારી ગંભીર ઈજા કરી અને મૂઢમાર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની નરેશભાઈ દિનુભાઈ ચૌહાણ, સાગરભાઈ નરેશભાઈ ચૌહાણ અને ભાવનાબેન નરેશભાઈ ચૌહાણ સહિતના 3 સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને નરેશભાઈ દિનુભાઈ ચૌહાણ અને સાગરભાઈ નરેશભાઈ ચૌહાણ નામના આરોપીને ઝડપી લીધા હતા।